નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે છેલ્લા લેક્ચરની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. હજી આપણે એની અંદર થોડી પ્રક્રિયાઓ ભણવાની છે. ફરીવાર મિત્રો તમને હું ધ્યાન દોરું કે તમે છેલ્લા લેક્ચરની અંદર જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણ્યા એમાં કેટલાક બાળકોએ મને હોમવર્ક સ્વરૂપે મોકલ્યું છે, કેટલાકે હજુ મોકલ્યું નથી. ઓકે, તો જેને નથી મોકલ્યું એ મોકલવા માટે વિનંતી. ફરી એકવાર તમને ધ્યાન દોરું છું કે તમને કોઈ વસ્તુમાં સમજ ના પડી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને તમે લખીને મોકલજો. જો તમારે પ્રોબ્લેમ નથી તો કોઈ સારી બાબત લાગે છે તો એ પણ મોકલજો, જેનાથી આપણે એમાં વધુને વધુ સુધારો કરી શકીએ. ઓકે, ચલો હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમે કાલે જે ભણ્યા હતા હું તમને યાદ કરાવી દઉં કે તમે કઈ પ્રક્રિયાઓ ભણ્યા હતા. તો ઉદાહરણ તરીકે આપણે કહી શકાય કે હેલો આલ્કેનની કોની સાથે પ્રક્રિયાઓ તમે ભણ્યા? તો સૌથી પહેલા તો કહી શકાય કે H2O સાથે તમે પ્રક્રિયાઓ ભણ્યા. એના પછી કહી શકાય NaOH સાથે તમે પ્રક્રિયા ભણ્યા, KOH સાથે તમે પ્રક્રિયા ભણ્યા. એના પછી કહી શકાય NaOR સાથે તમે પ્રક્રિયા ભણ્યા, KOR સાથે તમે પ્રક્રિયા ભણ્યા છો. ચલો તદુપરાંત કહી શકાય એના પછી કહી શકાય કે AgOH સાથે તમે પ્રક્રિયા ભણ્યા છો. ચલો એના પછી કહી શકાય કે તમે Ag2O સાથે પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે. એના પછી કહી શકાય NaI પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, KI પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે. ખરું ને? ચલો એના પછીની પ્રક્રિયામાં આપણે વાત કરી શકાય કે RCOOAg સિલ્વરનો ફેટી એસિડ ક્ષાર આપણે પ્રક્રિયા ભણ્યા છીએ, જેમાંથી એસ્ટર બન્યું હતું. ચલો એના પછી કહી શકાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા ભણ્યા તમે. ચલો એના પછી કહી શકાય કે એમોનિયા સાથે તમે પ્રક્રિયા ભણ્યા છો. ચલો એના પછી કહી શકાય કે પ્રાથમિક એમાઇન સાથે તમે પ્રક્રિયા ભણ્યા છો. એના પછી કહી શકાય કે દ્વિતીયક એમાઇન સાથે તમે પ્રક્રિયા ભણ્યા છો. ખરું ને? તો તૃતીયક એમાઇન સાથેની પ્રક્રિયા પણ બતાવી શકાય. તો આ રિએક્શનોનો અભ્યાસ કાલના લેક્ચરમાં તમે કર્યો હતો. હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે તમને કોઈ ભવિષ્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોણ છે, તો ચલો આની અંદરથી કેન્દ્રાનુરાગી કોણ મળશે? કેન્દ્રાનુરાગી એટલે Nu, તો આની અંદરથી મળશે OH. ચલો આની અંદરથી કોણ મળશે? તો આની અંદરથી મળશે OH. આની અંદરથી તો એમાં પણ OH. ચલો આની અંદરથી તો OR. ચલો આની અંદરથી તો OR. ચલો આની અંદરથી પાછો OH. ચલો Ag2O માંથી O-2. ચલો NaI માંથી I-, KI માંથી I- કેન્દ્રાનુરાગી. ચલો આની અંદરથી કેન્દ્રાનુરાગી RCOO-. ચલો આની અંદરથી કેન્દ્રાનુરાગી કહી શકાય 4H-, 4 હાઇડ્રોજન. ચલો આની અંદરથી કેન્દ્રાનુરાગી મળશે NH2-. ચલો પ્રાથમિક એમાઇનમાંથી RNH-, દ્વિતીયક એમાઇનમાંથી R2N-. તો આ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે. ખરું ને? ચલો મિત્રો આની અંદરથી તમને કોઈ પૂછે NaOR અને KOR સાથેની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે, તો કાલે તમને મેં કહ્યું હતું વિલિયમસન સંશ્લેષણના નામે ઓળખાય છે. કયા નામે? વિલિયમસન સંશ્લેષણના નામે. ચલો એના પછીની આપણે વાત કરીએ NaI અને KI હેલો આલ્કેનની Na અથવા KI સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો કયા નામે? ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયાના નામે. ખરું ને? ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા. તો વૈજ્ઞાનિકોના નામ યાદ રાખી શકીએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા મળશે એની બાબત કરી શકીએ. હવે મિત્રો આપણે અભ્યાસ કરવો છે હજી પણ હેલો આલ્કેનની સાયનાઇડ અને નાઇટ્રાઇડ સાથેની પ્રક્રિયા શીખવી છે. ઓકે, ચલો તો એક બાબત આ પણ બહુ મહત્વની છે, નોટ કરી લો. ચલો હવે આપણે પ્રક્રિયા શીખવા જવું છે કે હેલો
હેલો આલ્કેનની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા KCl. હવે મિત્રો આ બેના વચ્ચે પ્રક્રિયા થશે તો શું નિપજ મળશે? ચલો આને ગરમ કરીએ આપણે. તો તમને બધાને ખબર છે K+ અને Cl- મળશે. ખરું? ચલો હવે અહીંથી આ ઇલેક્ટ્રોન કોણ લઈ જવાનું? હેલોજન ઇલેક્ટ્રોન મેળવી લેશે. હેલોજન ઇલેક્ટ્રોન મેળવીને કોને દાન કરશે? તો K+ નું દાન કરશે. તો એ જ દરમિયાન Cn કાર્બન માઈનસ ઇલેક્ટ્રોન કોને આપશે? R+ ને આપશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકાય કે R ની સાથે કોણ જોડાશે? Cn જોડાશે. તદુપરાંત કહી શકાય કે KX જોડાશે. હેલોજન પોટેશિયમ સાથે જોડાશે. હવે આની રિએક્શનો અનેક તમે લખી શકો. ઉદાહરણ તરીકે આપણે લખવું છે કે CH3 CH2Cl plus KCl પ્રક્રિયા થાય શું મળશે? તો તમે આના જવાબમાં લખી શકો કે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N Cn. ઓકે, પ્લસ અહીંયા બનશે KCl. પોટેશિયમ સાથે ક્લોરીન જશે, જે તમે અહીંયા જોઈ શકો છો કે ક્લોરીન પોટેશિયમને ઇલેક્ટ્રોનનું દાન કરશે. K+ છે, C- છે, ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બનના. હવે મિત્રો આનું નામ શું બને? તો કાર્બન નંબર 1 2 3, તો આનું નામ બન્યું કાર્બન 3 એટલે પ્રોપેન. Cn એટલે પ્રત્યય લાગશે નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. ઓકે, ચલો તો એક બાબત આપણી આ થઈ ગઈ પ્રક્રિયા બનવાની. હજી બીજું ઉદાહરણ પણ તમે લખી શકો મિત્રો. હવે દાખલા તરીકે CH3Cl plus KCN. હવે તમે પ્રક્રિયા કરશો આની તો ચલો તમને જવાબ આવડી જ ગયો. શું બનશે નિપજ? તો CH3Cn plus KCl. આનું નામ ઇથેન નાઇટ્રાઇલ. કાર્બન 1 2 ઇથેન નાઇટ્રાઇલ. ઓકે, ઇથેન નાઇટ્રાઇલ. નામકરણમાં તો તમે બધા પાક્કા છો જ, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. ચલો તો આ રીતે રિએક્શન તમે બનાવી શકો. ઓકે થઈ ગયું? તો KCN સાથેની પ્રક્રિયાથી સાયનાઇડ શું બન્યું? આનું નામ સાયનાઇડ, ઇથાઇલ સાયનાઇડ. સામાન્ય નામ કેવું હોય? તો ઇથાઇલ સાયનાઇડ. આનું સામાન્ય નામ કેવું હોય? તો મિથાઇલ સાયનાઇડ. ઓકે, ચલો K સાથે સાયનાઇડ મળ્યો. હવે મિત્રો આની અંદર બીજી રિએક્શન હું લખું. બરોબર ધ્યાન રાખવાની રિએક્શન આવી છે. સમજી લો કે મારી જોડે RX plus AgCN છે. હવે આ બંને વચ્ચે હું રિએક્શન કરીશ અને ગરમ કરીશ. તો મને રિએક્શન શું મળશે? તો મને અહીંયા જવાબ મળશે RN ટ્રિપલ બોન્ડ C N plus C minus NC. અહીંયા Cn મળ્યો તો અહીંયા NC થઈ ગયો. પ્લસ Ag સાથે હેલોજન જશે એટલે અહીંયા AgX. હવે આનું નામ શું કહેવાય? તો R છે એટલે અહીંયા હું લખીશ આલ્કાઇલ. NC ને કહેવાશે આઇસો સાયનાઇડ. આઇસો સાયનાઇડ. હવે મિત્રો થશે કે આવું કેમ બન્યું? તો હવે એનો જવાબ આપણે શીખવાનો છે કે કાર્બન છે Cn માઈનસ આ દ્વિકેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક છે? દ્વિકેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય ઉભયદંતી પ્રક્રિયક છે. ઉભયદંતી અથવા દ્વિકેન્દ્રાનુરાગી. આની અંદર કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, માટે એને દ્વિકેન્દ્રાનુરાગી કીધું. હવે તમે જુઓ કે ઉપરની KCN ની રિએક્શનમાં કાર્બન કાર્બન સાથે બંધ બનાવ્યો છે. KCN માં કાર્બન કાર્બન સાથે બંધ બન્યો છે. જ્યારે તમે AgCN માં જુઓ કાર્બન નાઇટ્રોજન બંધ બન્યો છે. ઓકે, આ બે રિએક્શનમાં ડિફરન્ટ આટલો છે. અહીંયા કયો બંધ બન્યો? કાર્બન નાઇટ્રોજન. અહીંયા કયો બંધ બન્યો? કાર્બન કાર્બન. હવે તમારી જાણકારી માટે કહી દઉં, કાર્બન કાર્બન અને કાર્બન નાઇટ્રોજનમાં
સ્થાયી બંધ કયો? સ્થાયી. તો કાર્બન કાર્બનની સ્થિરતા વધુ છે. ઓકે, કાર્બન કાર્બનની સ્થિરતા વધુ છે. હવે મિત્રો દ્વિકેન્દ્રાનુરાગી છે તો કેવી રીતે વર્તે છે? તો દાખલા તરીકે તમે જુઓ અહીંયા કે કાર્બન છે n છે, કાર્બનની સંયોજકતા 4 પૂરી થઈ ગઈ. હવે એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવો તો માઈનસ આના માથે આવશે. નાઇટ્રોજનની અંદર 5 ઇલેક્ટ્રોન 3 બંધ બનાવ્યા 2 પડી ગયા છે. હવે ધારી લો કે આમાંથી નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આ બંધનો ઇલેક્ટ્રોન મેળવી લીધો, તો કાર્બન જોડે 2 ઇલેક્ટ્રોન વચ્ચે બંધ તૂટી ગયો, નાઇટ્રોજનના જોડે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો નાઇટ્રોજનના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4 6 એટલે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, કાર્બનના 4 થઈ ગયા. આવું સતત રહેશે. આમાં નેગેટિવ ચાર્જ કોણ છે? કાર્બન. આમાં નેગેટિવ ચાર્જ કોણ છે? નાઇટ્રોજન. તો આવી રીતે સતત ચાલુ રહેશે. દ્વિકેન્દ્રાનુરાગી તરીકે વર્તન કરશે. દ્વિકેન્દ્રાનુરાગી તરીકે વર્તન કરશે. હવે બંને રિએક્શન હાલ તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. હવે દ્વિકેન્દ્રાનુરાગી કેવી રીતે વર્તે છે એ હું તમને બતાવું. ઓકે, બીજી એક જાણકારી મેળવી લઈએ કે KCN જે ખરો એ આયોનિક બંધ ધરાવે છે. કયો બંધ ધરાવે છે? આયોનિક. AgCN ખરો કયો બંધ ધરાવે છે? સહસંયોજક બંધ ધરાવે છે. KCN માં કાર્બન અને પોટેશિયમ વચ્ચે આયોનિક બંધ છે એટલે ઝડપી છૂટા પડશે. AgCN માં સહસંયોજક બંધ છે, ઝડપી છૂટ એની સાપેક્ષમાં ઝડપી છૂટા પડતા નથી. ઓકે, ચલો હવે એને બંનેની હું મિકેનિઝમ સમજાવું કેવી રીતે પ્રક્રિયા થાય છે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે રિએક્શન આપણે જુઓ કે મેં અહીંયા RX લખ્યું છે. હવે તમે અહીંયા જુઓ કે C ટ્રિપલ બોન્ડ N KCN આ કયો બંધ છે? આયોનિક બંધ છે. આયોનિક બંધ. હવે આ બંનેને ગરમ કરીએ આપણે. ગરમ કરીએ એટલે અહીંથી આ બંધ તૂટશે. કેના માથે પોઝિટિવ ચાર્જ આવશે, કાર્બનના માથે નેગેટિવ ચાર્જ આવશે. એ દરમિયાન આના માથે આંશિક ધન વીજભાર, આના માથે આંશિક ઋણ વીજભાર. હવે અહીંયા તમે જુઓ કે કાર્બન આ બંધ આયોનિક છે એટલે ઝડપી તૂટશે. ઝડપી તૂટશે એટલે કાર્બનના ઇલેક્ટ્રોન કોણ મળશે? તો R ને ઇલેક્ટ્રોન આપશે ધીમે ધીમે. ખરું ને? તો R ને ઇલેક્ટ્રોન આપશે એટલે R સાથે કોણ જોડાઈ જશે? કાર્બન. R સાથે કાર્બન જોડાશે એટલે નિપજ આપણી અહીંયા શું બની જશે? તો R સાથે કાર્બન જોડાય એટલે આપણી નિપજ બની ગઈ Cn એટલે સાયનાઇડ. એ જ દરમિયાન અહીંયા હેલોજન ઇલેક્ટ્રોન મેળવશે. હેલોજન કોને આપશે ઇલેક્ટ્રોન? K+ ના આપશે. એટલે ધીમે ધીમે અહીંયા કહી શકાય કે K ની સાથે કોણ જોડાઈ ગયો? હેલોજન જોડાઈ ગયો. એટલે આ રિએક્શન તો સમજવી બહુ સહેલી છે કે ભાઈ કેવી રીતે આ નિપજ મળી. ચલો હવે સેકન્ડ નંબરની રિએક્શન અહીંયા આપણે જોઈએ કે RX પ્લસ AgC ટ્રિપલ બોન્ડ N AgCN. ઓકે, હવે નાઇટ્રોજનના માથે 2 ઇલેક્ટ્રોન ઓલરેડી લોન પેર પડી છે. હવે અહીંયાથી આ બંધ ઝડપી તૂટતો નથી. હવે આ બેના વચ્ચે રિએક્શન થશે, ધ્યાન રાખજો. ઓકે, હવે તમને ખબર છે કે જે ઇલેક્ટ્રોન દાન કરે એના માથે કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. હવે આના જોડે ઇલેક્ટ્રોન છે, કયો બંધ છે? સહસંયોજક બંધ. કાર્બન અને Ag વચ્ચે જે ઝડપથી તૂટશે નહીં. હવે આ જે છે ઇલેક્ટ્રોન લોન પેર જે ખરી એ લોન પેર અહીંયા તો તમને ખબર જ છે કે ભાઈ R અને X વચ્ચે ધીમે ધીમે અહીંયા કયો ચાર્જ આવશે? તો અહીંયા ચાર્જ આવશે પોઝિટિવ. અહીંયા આંશિક ઋણ વીજભાર. હવે અહીંયા શું થવાનું? તો આ ધીમે ધીમે લોન પેર ખરી નાઇટ્રોજનની એ R નું દાન કરશે. R નું દાન કરશે એટલે R સાથે કોણ જોડાશે? અહીંયા નાઇટ્રોજન. પણ નાઇટ્રોજનના જોડે હવે ઇલેક્ટ્રોન એક જ વધે, એક તો એને શું કરી દીધો? દાન કરી દીધો. દાન કરીને બંધ બનાવી દીધો. બની ગયો. ચલો ટ્રિપલ બોન્ડ થી ઓલરેડી કોણ જોડાયેલો હતો? આ બાજુ કાર્બન. હવે કાર્બનનો બંધ તૂટશે એટલે અહીંયા ધાતુ છે એટલે કાર્બન અહીંયા માઈનસ બનશે અને Ag+ બનશે.
બની ગયો. Ag+ ને ઇલેક્ટ્રોન કોણ આપશે? અહીંથી છૂટો પડેલો હેલોજન. હેલોજન આપશે એટલે અહીંયા Agx. તો આ જે નિપજ બની, નાઇટ્રોજનની સંયોજકતા 3 કરતો વધી ગઈ, એનો મતલબ એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. એટલે કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્ત્યો? નાઇટ્રોજન. આમાં કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્ત્યું? કાર્બન. આમાં નાઇટ્રોજન. કેમ નાઇટ્રોજન? સમજ પડી ગઈ. આયોનિક બંધ હતો એટલે ઝડપથી કાર્બનના માથે નેગેટિવ ચાર્જ આવ્યો હતો. અહીંયા સહસંયોજક બંધ છે, કાર્બનના માથે ઝડપથી નેગેટિવ ચાર્જ આવતો નથી. માટે ઇલેક્ટ્રોનનું દાન કોણ કરી દેશે? નાઇટ્રોજન કરી દેશે. નાઇટ્રોજન દાન કરે એટલે કાર્બન સાથે કોણ જોડાઈ ગયું? નાઇટ્રોજન. જે ઇલેક્ટ્રોનનું દાન કરે તે કેન્દ્રાનુરાગી. તો આમાં કેન્દ્રાનુરાગી નાઇટ્રોજન છે, આમાં કેન્દ્રાનુરાગી કાર્બન છે. તો એક જ સમૂહમાં બંને કેન્દ્રાનુરાગી તરીકે વર્ત્યા. માટે ઉભયદંતી અથવા તો દ્વિકેન્દ્રાનુરાગી. ચલો બંને સમજમાં આવી ગયું? હા કે ના? ઓકે. ફરી એકવાર આ કયો બંધ કહેવાશે? કાર્બન કાર્બન. આ કયો બંધ કહેવાશે? કાર્બન. આ કયો કહેવાશે? કાર્બન નાઇટ્રોજન. બંનેમાંથી સ્થાયી કોણ? સ્થાયી તો કાર્બન કાર્બન. કોના કરતો? કાર્બન નાઇટ્રોજન કરતો. ચલો ક્લિયર થઈ ગયું? મસ્ત કેન્દ્રાનુરાગી છે. આ પ્રક્રિયા નીટ માટે પૂછાઈ ગયેલી છે, JEE માં પણ પૂછાયેલી છે. ખૂબ જ મહત્વની રિએક્શનો છે. હવે તમારાથી ભૂલાશે નહીં, કારણ કે આપણે જોયું અહીંયા કેવી રીતે કોણ વર્તન કરે છે. ઓકે, ચલો હવે તમે ઉદાહરણ લખશો. હું તમને સેલ્ફ લખવા આપું કે ઉપરની રિએક્શનમાં R બરાબર તમારે શું લેવાનું? R બરાબર મિથાઇલ, ઇથાઇલ અને પ્રોપાઇલ. આ 3 આલ્કાઇલ લઈને રિએક્શન પૂરી કરવાની. ચલો આની અંદર પણ R બરાબર શું લેવાનું? મિથાઇલ, ઇથાઇલ. ચલો આ બે રિએક્શનો આની, 3 રિએક્શનો આની પૂરી થઈ જશે. ઓકે, ચલો જોઈ લો. તો હજી બીજી એક રિએક્શન તમને આવીને આવી આપું. ચલો આ પણ એક મસ્ત IMP રિએક્શન આવી. હેલાઇડ પ્લસ KNO2 પોટેશિયમ નાઇટ્રાઇટ. હવે આ બંને વચ્ચે રિએક્શન થાય, ગરમ કરો તો નિપજ શું મળશે? તો અહીંયા કહી શકાય કે RO2N પ્લસ K ની સાથે X જશે. K ની સાથે X જશે. મિત્રો અહીંયા જોઈ લઈએ. KNO2 એટલે આયોનિક બંધ છે. આયોનિક બંધ છે. પોટેશિયમ આલ્કલી ધાતુ છે, એની સાથે આયોનિક બંધ છે. હવે તમે જો પોટેશિયમ નાઇટ્રાઇટ કહેવાય, નામ શું છે? પોટેશિયમ નાઇટ્રાઇટ. હવે તમે અહીંયા જોજો કે એની મિકેનિઝમ RX + K O N ડબલ બોન્ડ O. નાઇટ્રોજનના માથે લોન પેર. ચલો પાકું. હવે અહીંથી ધીમે ધીમે બંધ તૂટશે. ચલો ગરમ કરવાના. તો O ના માથે કયો ચાર્જ આવશે? નેગેટિવ. K ના માથે પોઝિટિવ. ચલો આ બધું તૂટશે તો અહીંયા શું આવશે? R ના માથે પોઝિટિવ, હેલોજન ના માથે નેગેટિવ. હવે તમને ખબર છે કે O- કોને ઇલેક્ટ્રોનનું દાન કરશે? R ને. તો R ની સાથે કોણ જોડાશે? તો R ની સાથે જોડાશે R+ ની સાથે ON ડબલ બોન્ડ O. એટલે આને બીજી રીતે લખવું હોય તો RO NO પણ લખાય અથવા RO2 N પણ લખાય. હવે મિત્રો હું તમને પ્રશ્ન પૂછું. ઓક્સિજને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે ઓક્સિજન શું કહેવાય? કેન્દ્રાનુરાગી. શું કહેવાય? કેન્દ્રાનુરાગી. પક્કા ભાઈ? પક્કા ભાઈ. ચલો તો RO2N આ રીતે પણ લખાય, RON O પણ લખાય. ચલો હવે પ્લસ હેલોજન ઇલેક્ટ્રોન કોને આપશે? તો K ને આપશે. તો અહીંયા શું બની જશે? KX. ચલો તો KNO2 લખેલું આવે તો નિપજ શું બને? RONO. હવે આનું ઉદાહરણ લખીએ આપણે. ચલો ઉદાહરણ તરીકે CH3CH2Cl પ્લસ KNO2. આ રિએક્શન આવે ને કોઈ એમ પૂછે ચલો ભાઈ આને ગરમ કરો. આમાં કેન્દ્રાનુરાગી કોણ વર્તે? એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે? K પ્લસ N માઇનસ કરી દે છે. N કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. આ ભૂલ કરે છે. NO2 બતાવે છે.
NO2 નથી, શું છે? ONO છે. આવું નથી બનતું, આવું નથી બનતું, આવું બને છે. કેન્દ્રાનુરાગી તરીકે ઓક્સિજન છે. ચલો હવે અહીં આપણે જોઈએ કે આ પ્રક્રિયા થશે તો અહીંયા CH3 CH2O2N પ્લસ KCl ઇથાઇલ નાઇટ્રાઇટ. શું કહેવાય ને? ઇથાઇલ નાઇટ્રાઇટ. ચલો એટલે એક રિએક્શન છે મિથાઇલ ઇથાઇલ તમે લખી શકો. સેકન્ડ નંબરની રિએક્શન મિત્રો આવીને આવી આવશે RX પ્લસ AgNO2. આમાં કયો બનશે? સહસંયોજક બનશે. ખરું ને? સહસંયોજક બનશે. ગરમ કરો, ગરમ કરો તો નિપજ શું મળશે? તો અહીંયા કહી શકાય RNO2. જુઓ તમે હવે પ્લસ Ag સાથે X દૂર થશે, AgX. કેવી રીતે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો કે RX Ag ની સાથે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ડબલ બોન્ડ O છે, લોન પેર છે. હવે મેં કહ્યું તો આ કયો બનશે? સહસંયોજક. આ તૂટશે એના પહેલા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન નું શું કરશે? દાન કરશે. અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ, અહીંયા નેગેટિવ. હવે અહીંયા દાન કરશે એટલે R ની સાથે અહીંયા કોણ જોડાશે? તો R ની સાથે નાઇટ્રોજન જોડાશે. ખરું કે નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન નું શું કર્યું? દાન. એટલે માથે શું આવશે? પ્લસ. ચલો તો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન નું દાન કર્યું, R ની સાથે જોડાયો તો નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ થી કોણ હતું? ઓક્સિજન. હવે ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે એટલે બીજા ઓક્સિજનના માથે માઈનસ આવશે. સતત આ સંસ્પંદન ચાલુ રહેશે. માટે લખાય RNO2. હવે Ag પ્લસ અહીંયા બનશે. Ag પ્લસ અને X માઈનસ ભેગા થઈને શું બનાવશે? AgX. પાકું? તો જુઓ સિલ્વર નાઇટ્રાઇટ હોય તો જવાબ શું આપવાનો? નાઇટ્રો આલ્કેન. નિપજ શું બને અહીંયા? નાઇટ્રો આલ્કેન. હવે મહત્વની બાબત એ થઈ ઓક્સિજન કેન્દ્રાનુરાગી તો નાઇટ્રાઇટ કહેવાય. શું કહેવાય? નાઇટ્રાઇટ. નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તો એને નાઇટ્રો પૂર્વક લાગે નામકરણમાં. આપણા ધ્યાનમાં આવવું જોઈએ. તો આમાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્ત્યો. નાઇટ્રોજને ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે માટે તે નાઇટ્રો આલ્કેન કહેવાશે. આમાં ઓક્સિજન કેન્દ્રાનુરાગી તરીકે વર્ત્યો છે એટલે આવા સંયોજનને નાઇટ્રાઇટ કહેવાશે. ચલો તો બંને અપવાદો હતા. કયા કયા અપવાદો આયા? KCl AgCl, KNO2 AgNO2. કોણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે? બરોબર તમારા સમજમાં આવી ગયું. ઉદાહરણ પણ તમે લખી શકો. ચલો આમાં ઉદાહરણ તમે જાતે લખશો. R બરાબર મિથાઇલ ઇથાઇલ લઈને. ઓકે? ચલો હોમવર્કમાં મને બતાવવાનું છે, મને લખી તમારે મોકલવાનું છે. ઓકે? ચલો તો જોઈ લો. ચલો મિત્રો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પૂરી કરી. છેલ્લી આજના જે લેક્ચરમાં ચાલી રિએક્શનો બહુ જ મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે. આયોનિક બંધ અને સહસંયોજક બંધના માધ્યમથી મેં તમને શીખવાડી દીધું કે કોણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તન કરશે. ભૂલાય એમ છે જ નહીં. હવે મિત્રો આપણે અત્યાર સુધી ચેપ્ટરની શરૂઆતથી લઈ આટલા સુધી પહોંચ્યા છીએ. તો આપણી બુકની અંદર કેટલાક પ્રશ્નો લખાણ સંબંધી છે, જેમાં આપણને પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે જાતે કરવાના છે. તો આજે સમયને ધ્યાનમાં રાખી અને એવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. તો હું તમારી સામે, તમારી જોડે બુક હશે છતાં પણ તમે જોજો બુકની અંદર સૌથી પહેલા તો કહી શકીએ આપણે કે લખાણ સંબંધિત 10.1 કોયડો 10.1 આપણું ચેપ્ટર 10મા નંબરનું છે. એમાં પહેલો જ લખાણ સંબંધિત પ્રશ્નો બંધારણ દોરવાના છે. તો એમાં પહેલું આપણે વાત કરીએ બંધારણ 3-chloro 3-methyl pentane. 3-chloro
3-મિથાઇલ પેન્ટેન એક આનું બંધારણ દોરવાનું છે મિત્રો. ચલો બીજા નંબરની અંદર હું વાત કરું 1-chloro-4-ethyl સાયક્લોહેક્સેન. ચલો એના પછી વાત કરીએ આપણે ત્રીજા નંબરમાં 4-તૃતીયક બ્યુટાઇલ. 3-iodoheptane. ચલો એના પછી આપણે વાત કરીએ 1,4-dibromobutene. 4 નંબરમાં 1,4-dibromobutene. ઓકે. ચલો પછી પાંચમા નંબરનું જોઈએ આપણે. હવે મિત્રો આપણે આના બંધારણ દોરવાના છે. મેં જ્યારે પણ તમને આઈયુપીએસસી નામકરણ શીખવ્યા એ વખતે કહ્યું હતું કે જ્યારે પણ આપણે બંધારણ શીખતા હોય ત્યારે આપણે છેલ્લે નામના અંતમાં કોણ છે એ આપણે થર્ડ પકડવાનું. ચલો અહીંયા કાર્બન કેટલા છે 5, પેન્ટેનનો મતલબ 5, તો આપણે સૌથી પહેલી ફરજ આવે 3, 4 અને 5 કાર્બન બતાવી દીધા. હવે થોડા આગળ આવો 3-મિથાઇલ. હવે આ બંનેમાંથી તમારે જે બાજુથી નંબર આપવા હોય તે આપી દો 1, 2, 3, 4 અને 5. ઓકે. ચલો 3 ઉપર મિથાઇલ સમૂહ મૂકી દો. તો ત્રીજા ઉપર અહીંયા મેં મૂકી દીધો CH3. હવે થોડા આગળ જાઓ 3 ઉપર ક્લોરો, તો ત્રીજા ઉપર અહીંયા મૂકી દઈએ ક્લોરો. ચલો Cl. હવે હાઇડ્રોજન વડે સંયોજકતા પૂર્ણ કરીએ. તો અહીંયા હાઇડ્રોજન આવશે કેટલા 3, અહીંયા હાઇડ્રોજન કેટલા આવશે 2, અહીંયા કેટલા આવશે 1 પણ નહીં, અહીંયા કેટલા આવશે 2, અહીંયા હાઇડ્રોજન આવશે 3. તો આ તમારું નામ થઈ ગયું 3-chloro-3-methyl pentane. ઓકે. ચલો હવે આના અંદર આવીએ સાયક્લોહેક્સેન. તો મિત્રો સાયક્લોહેક્સેન નું સ્ટ્રક્ચર આપણને ખબર છે કે આ આપણી જોડે સાયક્લોહેક્સેન છે. ઓકે. અંદર રિંગ નથી માટે બેન્ઝીન ના કહેવાય. સાયક્લો એટલે ચક્રીય, કાર્બન 6 એટલે હેક્સેન. હવે આપણે નંબર આપી દઈએ. ચલો નંબર આપણે મનથી આપવાના 1, 2, 3, 4, 5, 6. 6 નંબર આપી દીધા. હવે થોડા આગળ આવો 4 નંબર ઉપર ઇથાઇલ મૂકી દો. તો આ 4 નંબર છે ET ને મૂકી દીધો ઇથાઇલ. હે. ચલો થોડા આગળ આવો 1 ઉપર ક્લોરો મૂકી દો તો Cl. તો નામ બની ગયું 1-chloro-4-ethyl સાયક્લોહેક્સેન. ચલો હવે આની અંદર આવો હેપ્ટેન. કાર્બન પહેલા આપણે 7 પકડી પાડો. તો ચલો અહીંયા હું લખું 1, 2, 3, 4, 5, 6, 7. હવે ગમે તે બાજુથી નંબર આપી દો. હેપ્ટેન છે ને ગમે તે બાજુથી નંબર 1, 2, 3, 4, 5, 6, 7 નંબર આપી દે. થોડા આગળ આવો. ચલો 3 ઉપર આયોડો મૂકો. તો 3 ઉપર મેં આઈ મૂકી દીધો આયોડો. હવે થોડા આગળ આવો 4 ચોથા નંબર ઉપર તૃતીયક બ્યુટાઇલ. તો આ 4 નંબર છે એના ઉપર તૃતીયક બ્યુટાઇલ. તો કાર્બન 1, 2 અને 3 CH3 CH3 CH. આ તૃતીયક બ્યુટાઇલ થઈ ગયો, આયોડ થઈ ગયો. હવે સંયોજકતા પૂર્ણ કરો CH3 CH2 CH, અહીંયા 1 2 3 CH CH2 CH2 CH3 બની ગયું નામ. તો આ આપણું નામ બની ગયું 4 તૃતીયક બ્યુટાઇલ, 3 આયોડો, ટોટલ કાર્બન 7 એટલે હેપ્ટેન. ચલો હવે આની વાત કરીએ આપણે. ટોટલ આપણી જોડે બ્યુટુઇન એટલે કાર્બન પહેલા 4. ચલો થઈ ગયા 4 તરફ. ટુઇન તો ડી નંબર ઉપર 1. હવે 1,4-ડાયબ્રોમો ગમે તે બાદથી એક નંબર આપો. તો આના ઉપર Br લખું, આના ઉપર Br લખું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો 1,4-ડાયબ્રોમો કાર્બન ટોટલ 4 એટલે બ્યુટ. 2 બીજા નંબર ઉપર દ્વિબંધ એટલે 2 ઇન. સંયોજકતા પૂર્ણ કરીએ 2 તો 2, 3 1 3 1 અહીંયા આવશે 2. બંધારણ તૈયાર થઈ ગયું. ચલો ઓકે. આ લખાણ સંબંધિત 10.1 ની અંદર બંધારણ. હજી 5મા નંબરનું જોઈએ, નોટ કરી લો.
ચલો પાંચમા નંબરનું છે આપણી અંદર બંધારણ 1 બ્રોમો ફોર દ્વિતીયક ब्यूटाइल 1 ब्रोमो फॉर द्वितीयक ब्यूटाइल 2 मिथाइल बेंजीन ओके चलो तो बेंजीन पहला મૂકવાનું છે આપણે બહુ સિમ્પલ વસ્તુ છે બેન્ઝીન એટલે રિંગ ચલો આ છેલ્લું હતું આપણે પકડી પાડ્યું એનું થળિયું હવે ત્યાંથી આગળ આવો 2 મિથાઇલ હવે નંબર આપણે આપી દો આપણી રીતે તો ચલો મેં આનો નંબર 1 આપી દીધો આને 2 આપી દીધો 3 આપી દીધો 4 આપ્યો 5 6 હવે થોડા આગળ આવો ચલો 2 ઉપર મિથાઇલ એટલે મેં અહીંયા લખી દીધો CH3 થોડા આગળ આવો ફોર દ્વિતીયક બ્યુટાઇલ ચોથા નંબર ઉપર બ્યુટાઇલ તો CH3CH CH2 CH3 દ્વિતીયક બ્યુટાઇલ થઈ ગયો તમને મેં આલ્કાઇલ સમૂહ શીખવાડેલા છે કે આઇસોપ્રોપાઇલ કોને કહેવાય આઇસોબ્યુટાઇલ કોને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય તૃતીયક બ્યુટાઇલ કોને કહેવાય આ બધું શીખવાડેલું છે હવે થોડા આગળ આવો 1 બ્રોમો તો આ પહેલા નંબર ઉપર Br તો 1 બ્રોમો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ફોર દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું ઓકે ચલો તો 10.1 લખાણ સંબંધિત પ્રશ્ન પૂરો થયો હવે જોઈએ આપણે આગળ એના પછીનું ચલો હવે આપણે આવશે લખાણ સંબંધિત પ્રશ્નો 297 નંબરના પેજ ઉપર ચલો 297 નંબરના પેજ ઉપર 10.2 મિત્રો એની અંદર પ્રશ્ન છે કે આલ્કોહોલ સંયોજનની આ આલ્કોહોલ સંયોજન છે એની KI અથવા NaI સાથેની પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણે પસંદ કરીએ છીએ 95% H3PO4 ઓકે તો આપણને પ્રશ્ન કહે છે કે H3PO4 નો ઉપયોગ કરો તો સલ્ફ્યુરિક એસિડ કેમ નહીં અહીંયા આપણને પ્રશ્ન કરે છે H2SO4 કેમ નહીં ફોસ્ફોરિક એસિડ નો ઉપયોગ કર્યો પણ H2SO4 નો ઉપયોગ કેમ નહીં મેં તમને આ વસ્તુ શીખવાડેલી છે જ્યારે પણ પ્રશ્ન ચલાવ્યો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની રીત ચલાવી એમાં આ કારણનો જવાબ આપેલો છે છતાં પણ જવાબ આપી દો તો અહીંયા આલ્કોહોલની KI અથવા NaI સાથેની પ્રક્રિયા દરમિયાન H2SO4 કેમ નહીં તો એના જવાબમાં તમે લખી શકો કે H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે પહેલી બાબત તમારે આ કહેવાની સેકન્ડ નંબરમાં કહી શકાય H2SO4 KI અથવા NaI નું HI માં ઓક્સિડેશન કરે છે ઓકે શેમાં કે ભાઈ HI માં રૂપાંતરણ કરે છે એનો મતલબ કે H2SO4 KI અને NaI નું HI માં રૂપાંતર કરે છે અને HI માંથી આયોડીન બની જાય છે માટે હેલો આલ્કેન નિપજ મળતી નથી એટલા માટે H2SO4 નો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ 95% સાંદ્રતા ધરાવતા H3PO4 નો ઉપયોગ કરવામાં આવે છે ચલો ક્લિયર એનું કારણ તમને મળી ગયું ઓન્લી માત્ર એટલું જ લખવાનું છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને H2SO4 KI અથવા NaI ને HI માં રૂપાંતરણ કરે છે માટે HI માં રૂપાંતરણ થાય એટલે શું થઈ જાય આયોડીન બની જાય આયોડીન બને એટલે અહીંયા I- ના બને આયોડીન બને એટલે નિપજ બનતી નથી ઓકે ચલો એના પછી 10.3 10.3 પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નના બંધારણ લખો પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન બંધારણ લખો બહુ જ મહત્વનો પ્રશ્ન છે 10.3 લખાણ સંબંધિત પ્રશ્નોમાં 10.3
કોમ્પિટિશન એક્ઝામ માટે આ બધી બાબતો બહુ મહત્વની છે. તો પ્રોપેનના 3 બંધારણ આપણે લખવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ CH2 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 અહીંયા X લખી દઉં અને અહીંયા પણ X લખી દઉં. તો આનું નામ થયું 1,3-ડાયહેલો પ્રોપેન. ખરું ને? પહેલા અને ત્રીજા ઉપર ડાયહેલો પ્રોપેન. ચલો પછી અહીંયા આવશે CH2X CHX CH3. આમાં આવશે 1,2-ડાયહેલો પ્રોપેન. આ 1,3 હતો, આ 1,2 થયો. ક્લિયર? ચલો એના પછી આવશે XX 1 2 3 4 CH2 CH3 1,1-ડાયહેલો પ્રોપેન. અને ચોથા નંબરમાં આવશે CH3 CXX CH3 2,2-ડાયહેલો પ્રોપેન. તો 4 બંધારણ થયા મિત્રો. પ્રોપેનના જુદા જુદા ડાયહેલો હેલોજન તરીકે તમને કોઈ Cl પણ પૂછી શકે, Br પણ પૂછી શકે, I પણ પૂછી શકે ને F પણ પૂછી શકે. તો મેં અહીંયા X લખ્યો છે તો X બરાબર તમે કોઈ પણ મૂકી શકો છો અને જવાબ લાવી શકો છો. ચલો જુઓ તો આના ઉપર નજર કરી લો. ચલો મિત્રો 10.4 છે મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે. અને 10.5 આવશે. 10.5 ની અંદર રિએક્શનો છે મિત્રો. તો એ રિએક્શનો આપણે બતાવવાની છે. તો સૌથી પહેલી રિએક્શન આપણી આ છે. સાયક્લોહેક્ઝેનોલ છે પ્લસ થાયોનાઇલ ક્લોરાઇડ છે. શું રિએક્શન થાય? શુદ્ધ સ્વરૂપે મિત્રો આમાં જવાબ મળશે આપણને. તો મેં તમને શીખવી દીધું કે ભાઈ આની અંદરથી SCl ડબલ બોન્ડ OCl SOCl. ચલો એક ક્લોરીન તૂટશે, બીજો ક્લોરીન તૂટશે, બે ક્લોરીન તૂટી ગયા. બે ક્લોરીનમાં એક ક્લોરીન શું કરશે? OH નું વિસ્થાપન કરશે. એટલે અહીંયા ક્લોરોસાયક્લોહેક્ઝેન મળી ગયું. હવે અહીંથી OH બહાર નીકળ્યો તો OH માં એક H છે તો H + Cl HCl. બીજો ઓક્સિજન છે, ઓક્સિજન + SO તો અહીંયા બનશે SO2 અને બંને ગેસીસ સ્વરૂપે મળશે મિત્રો અને બંને મુક્ત થઈ જશે. એટલે કહી શકાય કે શુદ્ધ હેલો આલ્કેન અથવા સાયક્લો આલ્કેન બનાવવા માટે આ બેસ્ટ પ્રક્રિયા ગણવામાં આવે છે. ચલો એના પછી રિએક્શનની આપણે વાત કરીએ. મોટા ભાગના મિત્રો આ રિએક્શનમાં ભૂલા પડે. CH2 CH3 NO2. ચલો એની પ્રક્રિયા આપણે કરવી છે Br2 સાથે. Br2 ગરમી અથવા અલ્ટ્રાવાયોલેટ સૂર્યપ્રકાશ UV પ્રકાશ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. હવે મિત્રો આ પ્રક્રિયામાં એવું છે કે જેને ખબર હોય કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો Br2 ને ગરમ કરશો તમે તો મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય. પહેલી વસ્તુ આ. બીજા નંબરમાં મુક્તમૂલક ક્રિયાવિધિ સંતૃપ્ત કાર્બન ઉપરથી થાય. તો આ બધામાં સંતૃપ્ત કાર્બન માત્ર 1 અને 2 જ છે. પહેલી વસ્તુ આ. હવે બંને કાર્બનની અંદરથી હાઇડ્રોજન દૂર થઈ શકે. તો મિત્રો જો હાઇડ્રોજન દૂર થાય તો આ તો NO2 આ તો એમને એમ જ રહેવાનું છે. હવે ધારી લો કે હું CH2 CH3 અહીંથી એક હાઇડ્રોજન દૂર કરું તો પ્રાથમિક મુક્તમૂલક બન્યો. ખરું? હવે કદાચ કોઈ એમ કે પ્રાથમિક કરતો ચલો તમે ત્યાંથી હાઇડ્રોજનને અહીંથી દૂર કરો તો આ દ્વિતીયક મુક્તમૂલક બન્યો. હવે તમે જ કહો બંનેમાંથી સ્થાયી કોણ? તમે શીખીને આવ્યા છો દ્વિતીયક મુક્તમૂલક સ્થાયી. તો પછી Br2 માંથી Br હુમલો કયો કરશે? તો આની સાથે હુમલો કરશે. ચલો ત્યાંથી નીકળેલો H ક્યાં જવાનો? તો બીજા Br સાથે જવાનો. તો HBr બનવાનો.
ખરું ને? મોટા ભાગના મિત્રો શું કરે, NO2 દૂર કરીને Br જોડી દે, અથવા તો CH3 સાથે Br જોડી દે, અથવા તો બેન્ઝીન ચક્રનો હાઇડ્રોજન દૂર કરી દે. ખોટા પડો તમે. આ મુક્તમૂલક ક્રિયાવિધિ છે, ખબર હોવી જોઈએ. મુક્તમૂલક સંતૃપ્ત કાર્બન ઉપર થશે. હવે નિપજ બની ગઈ. હવે કોઈ કે સાહેબ આનું નામકરણ શું થાય? તો નામકરણમાં બેન્ઝીન ઉપર NO2 છે એટલે નાઇટ્રોબેન્ઝીન તો કહેવાશે. નંબર 1 આનો આપવો જ પડશે NO2, નંબર 2, નંબર 3, નંબર 4. 4 નંબર ઉપર શાખામાં શાખા આવી એટલે ઉપશાખા કહેવાય. ઉપશાખાના કાર્બનને પહેલો નંબર આપવો પડે અને બીજો નંબર લાંબી શૃંખલાને. હવે નામ શું બન્યું? તો 1 બ્રોમો ઇથાઇલ. 1 બ્રોમો ઉપશાખામાં આઇલ પ્રત્યય લાગે, કૌંસમાં લખાય અને 4 નંબર સાથે જોડાયેલું છે. 1 બ્રોમો ઇથાઇલ. હવે સંયોજન તમારી જોડે કયું હતું? નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન. આની એમ કહેવાય કે ભાઈ નાઇટ્રોબેન્ઝીનમાં ચોથા નંબરના કાર્બન ઉપર 1 બ્રોમો ઇથાઇલ હાજર છે. નાઇટ્રોબેન્ઝીનમાં ચોથા નંબરના કાર્બન ઉપર 1 બ્રોમો ઇથાઇલ હાજર છે. ચલો તો એક રિએક્શન મિત્રો તમારી આ છે. એના પછી ત્રીજા નંબરની રિએક્શન તમારી જોડે આવશે. CH2OH OH plus HCl ગરમ કરો. હવે રિએક્શન આવે તો અહીંયા પ્લસ માઇનસ છૂટો પડે, H પ્લસ માઇનસ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. અહીંયા તો સંસ્પંદન ચાલતું છે, આ બધું ઝડપથી તૂટશે નહીં. લોન પેર છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે, સંસ્પંદન થાય છે. ખરું? ચલો તો OH તૂટશે, પ્લસ આવશે, સ્થિરતા વધી જશે, સ્થિરતા વધી જશે, જેના કારણે OH તેમના તેમ રહેશે. બેન્ઝીન ચક્ર CH2 સાથે Cl જોડાશે, H અને OH ભેગા થઈને બનાવશે H2O. ચલો ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમે નિપજ આપી શકો. ચલો એના પછી જોઈ લો તો CH3 plus HI. ચલો પ્રક્રિયા કરીએ આપણે. HI સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આલ્કીન દ્વિબંધ તોડશે. દ્વિબંધ તોડશે તો આપણને કહી શકાય કે એસિડ છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાશે. એટલે અહીંયા CH3 છે, આ બંધ તૂટે તો પ્લસ અહીંયા આવે, માઈનસ અહીંયા આવે, તો કાર્બોકેટાયનની સ્થિરતા વધી જાય તો I માઈનસ એની સાથે જોડાશે અને અહીંયા હાઇડ્રોજન જોડાશે. એટલે આની નિપજ તમને આ રીતે મળશે. ઓકે, ચલો એના પછી જોઈએ. તમને આવડે છે રિએક્શન CH3 CH2Br પ્લસ NaI ગરમ કરો, અથવા એસિટોન પણ લખેલું આવી શકે. ઓકે, હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન. કયા નામે? ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા છે. શું નિપજ મળશે? CH3 CH2I પ્લસ NaBr. ખરું? ઓકે, હવે છેલ્લી રિએક્શન મિત્રો આપણે જોઈએ. છેલ્લી રિએક્શન પ્લસ Br. ઓકે, સૂર્યપ્રકાશની હાજરી, ગરમી. ચલો હમણાં આનું ફંડામેન્ટલ મેં તમને ક્લિયર કર્યું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય. મુક્તમૂલક ક્રિયાવિધિમાં સંતૃપ્ત કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આ અસંતૃપ્ત છે, આ અસંતૃપ્ત છે, અહીંયાથી તો અહીંયાથી દૂર થશે. ઓકે, તો માટે ધેરફોર લખી શકીએ આપણે આ એમના એમ છે કોઈ હાઇડ્રોજન અહીંથી દૂર કરે કે અહીંથી દૂર કરે કોઈ ફરક પડશે નહીં પડે. તો માટે ચલો મેં અહીંથી દૂર કર્યો ને અહીંયા Br મૂક્યો પ્લસ HBr દૂર થયો. બે Br હતા, એક HBr દૂર. કોઈ એમ કે સાહેબ અહીંયાથી દૂર કરો તો ચલો ત્યાંથી દૂર કરું તો તમને હાલ ખબર પડશે. અહીંથી દૂર કરું તો મુક્તમૂલક અહીંયા આવે. સંસ્પંદન થાય મિત્રો? ના થાય. અહીંથી દૂર કર્યો મેં, મુક્તમૂલક સિગ્મા પાઈ બન સંસ્પંદન થાય. સ્થિરતા વધે કે ના વધે? તો બોલો અહીંયાથી દૂર કરું કે અહીંયાથી? આ બેમાંથી કોઈ એક જગ્યાએથી? તો તમને ખબર છે અહીંયા કો તો અહીંયા સેમ પોઝિશન, અહીંયા કો તો અહીંયા સેમ પોઝિશન.
અહીંયા સ્થિરતા ઓછી હશે, અહીંયા સ્થિરતા વધુ હશે, માટે br અહીંથી કો તો અહીંથી દૂર થશે. આ નિપજ જો કોઈ લખી ના આવે તો ખોટું, અહીંયા કો તો અહીંયા લખી ના આવે તો ખોટું, આપણે નિપજ આ મળશે. ઓકે, ચલો તો જોઈ લો. 10.6 નંબરનો કોયડો જોઈએ હવે.